હવે ગુનેગારોની અસામાજિક તત્વોની ઊંધી ગણતરી શરૂ થઈ ચૂકી છે, કેમ કે ગઈકાલથી જ રાજકોટ રેન્જ આઈજી તરીકેનો ચાર્જ નિર્લિપ્ત રાય દ્વારા સંભાળી લેવામાં આવ્યો છે। નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળ્યા બાદ તેઓ રાત્રિ દરમિયાન ગોંડલ પહોંચ્યા હતા। ત્યારે આને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે કે નિર્લિપ્ત રાય ગોંડલ કેમ પહોંચ્યા। તો વાત એવી છે કે અવારનવાર ગોંડલ વિવાદમાં રહેતો હોય છે, ગંભીર આક્ષેપો છે તે થતા હોય છે ઝઘડાના, ને આ બાદ હવે નિર્લિપ્ત રાયે ગોંડલના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓને બોલાવ્યા। તમામ જે ગોંડલના પોલીસ અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તેમને બોલાવીને જરૂરી માર્ગદર્શન આપ્યું। આ માર્ગદર્શન મુજબ આગામી સમયમાં કઈ રીતે કાયદો અને વ્યવસ્થા ગોંડલમાં જાળવવી, ગુંડા તત્વો, અસામાજિક તત્વો જે સામાન્ય જનતાને રંજાડતા હોય તેવી રીતે તેમને કેવી રીતે નિયંત્રણમાં લેવા, લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ ઉપસ્થિત થાય, વિશ્વાસ પ્રસ્થાપિત થાય અને અસામાજિક તત્વો, ગુંડા તત્વોમાં ડર ખાકીનો ઊભો થાય તે માટે શું પગલાં ભરવા, તે માટે હવે એક આખી જે રચનાના ભાગરૂપે માર્ગદર્શન છે તેમણે ગઈકાલે પૂરું પાડ્યું। હવે આમ તો કહેવાયું છે કે ગુનેગારો અને અસામાજિક તત્વો તો નિર્લિપ્ત રાયના આવવાથી ડરી રહ્યા છે, પરંતુ કેટલાક અધિકારીઓમાં પણ ડર જોવા મળી રહ્યો છે। જે અધિકારીઓ વ્યવસ્થિત કામ નહીં કરી શકે તો તેમના ક્લાસ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય લેવાના છે, ને ક્યાંક એ ડર અધિકારીઓને પણ અમુક અધિકારીઓને પણ સતાવતો હોય તેવી ચર્ચા પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહી છે। આમ જોવા જઈએ તો રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના તાબામાં 5 મહત્વના જિલ્લાઓ છે: જામનગર, મોરબી, દ્વારકા, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર। ત્યારે હવે આ 5 જિલ્લાઓમાં તેમનું રાજ ચાલવાનું છે। એટલે કે ગઈકાલે જે એસપીઓની બેઠક પણ થઈ હતી ને એસપીની બેઠકમાં પણ નિર્લિપ્ત રાય દ્વારા કડક સૂચનના આદેશ કરવામાં આવ્યા છે। ગુંડાઓની યાદી પણ તૈયાર કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે ને આગામી સમયમાં તેઓ ખુદ મેદાનમાં ઉતરવાના છે ને જે ગુનાખોરી છે તે કેવી રીતે ડામી શકાય, કઈ રીતે લોકોમાં પોલીસનો વિશ્વાસ વધે તે માટે પ્રયત્ન કરી શકાય। કેમ કે જ્યારે નિર્લિપ્ત રાય એસએમસીના ડીઆઈ જતા ત્યારે પણ તેમની ખૂબ સરાહનીય ઐતિહાસિક કામગીરી રહી હતી। ઇતિહાસનો સૌથી મોટો દારૂનો જથ્થો તેમના કાર્યકાળમાં પકડાયો હતો કચ્છમાંથી થોડાક સમય પહેલાં, ને આવી જ રીતે તેઓ દ્વારા એક બાદ એક સરાહનીય કામગીરી કરવા માટે જાણીતા છે। સામાન્ય લોકોને તેઓ સાંભળતા હોય છે અને જે વિસ્તારોમાં લોકોનો આતંક હોય, જે અસામાજિક તત્વો હોય, ગુનેગારો હોય, જે લોકોને રંજાડતા હોય તો તેમના માટે બાકણા પણ લગાવવામાં આવતા હોય છે। ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં હવે રેન્જ આઈજી નિર્લિપ્ત રાય રાજકોટમાં કઈ રીતની કાર્યવાહી કરે છે।